નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલીના મહાપ્રભુજી બેઠક પાસે નવનિર્મિત ગોવર્ધન ગૌશાળામાં વસ્તુ પૂજન કરાયું। સ્થાનિક ધારાસભ્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજના સમયમાં પૂજનીય ગૌધનને ટ્રાફિકમાં અડચણરૂપ છોડી દેવાય છે, તેવા સંજોગોમાં વડોદરા જિલ્લાના સાવલી હાલોલ રોડ પર આવેલ પ્રસિદ્ધ મહાપ્રભુજીના બેઠક મંદિર સામે ગૌ માતાના આશ્રય સ્થાન વિશાળ અને ભવ્ય ગૌવર્ધન ગૌશાળાનું નિર્માણ કરાયું, જ્યાં આજે ગૌપૂજા સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે વાસ્તુ પૂજન કરાયું। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર, વણિક સમાજના અગ્રણીઓ, ગૌશાળાના વ્યવસ્થાપક સહિત ગૌ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। સાવલી નગરમાં શ્રી હરરાયજી મહાપ્રભુજીની બેઠક નજીક શ્રી ગોવર્ધન ગૌશાળા ટ્રસ્ટ દ્વારા એક ગૌશાળા ભવ્ય ગૌશાળાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સાવલી તથા આજુબાજુની વસૂકી ગયેલ ગાયોને પણ ત્યાં રાખવામાં આવશે। સૌ ગૌભક્તો વૈષ્ણવજનોના સાથ સહકારથી તેઓના દાન ભેટથી આ ભવ્ય ગૌશાળાનું સાવલી ખાતે આજે વાસ્તુપૂજન થયેલ છે, જેમાં ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર પણ ઉપસ્થિત રહેલ અને તેઓનો પણ આ ગૌશાળાના નવીન બાંધકામમાં ઘણો મોટો ફાળો આપેલો છે। તે બદલ પણ તેઓનો શ્રી ગોવર્ધન ગૌશાળા ટ્રસ્ટ વતી હું ખૂબ આભાર માનું છું।